રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। લગભગ 123 જેટલા જિલ્લા શિક્ષકોની નિમણૂક થતાની સાથે જ સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની ઉપસ્થિતિમાં કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પસંદગી પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશકુમાર પાંડે અને સાંસદે દીપ પ્રાગટ્ય કર્યું છે। પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું છે। સાંસદે તેમના તમામ શિક્ષકોને શુભેચ્છા આપતા જણાવ્યું છે કે જે બાળકો વિકસિત ભારત 2047નું નિર્માણમાં સહભાગી થશે તેમનું ભાવિ આપના હાથમાં છે। શિક્ષકો તેમની જવાબદારીનું વહન કરશે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાંસદ દ્વારા નિમણૂક પામેલા શિક્ષકોનું નિમણૂક પત્રનું વિતરણ કરાયું છે। નિમણૂક પામવા જઈ રહ્યા છે મિત્રો ખૂબ જ સારી નસીબ બતાવી આ જીવનનું આલેલું સંભાળ્યું છે અને સંસદની ઉત્તરાવવાનું ચિંતન સપનાબેન સિંધા ખૂબ મિત્રો આપણે ખૂબ ખૂબ વધારીશું જીવનમાં નવા નવા જોડાઈ રહ્યા છે चले थे राह मंजिल पर लोग आते गए कारवां बनता गया सरकार की आ सेवाओं माध्यम पारदर्शक फरहान फारूक भाई शेख આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા અર્બનના જેટલા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા 123 જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે। તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે। ત્યારે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે। તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે। સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એકસાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે। ઉચ્ચતર માધ્યમિકમાં 123 જેટલા શિક્ષણ સહાયકો ઝીરો એરરથી ભરતી થયા છે એ બદલ તમામને અભિનંદન પાઠવું છું અને આ મિત્રો ખૂબ સરસ સારું કામ કરે એવી મારી અભ્યર્થના છે। થેન્ક યુ। સાહેબ, શું શિક્ષકોના આજના દિવસે સલાહ શું આપશે? કારણ કે સાહેબ આજે સરકાર 123 વ્યક્તિને નહીં 123 પરિવારને નોકરી આપી છે। જે 123 પરિવાર એટલે એમને મારું એટલી જ વિનંતી છે આપણાથી જે બાળકો આવે છે મધ્યમ વર્ગના અને નિમ્ન મધ્યમ વર્ગના છે એમને ખૂબ સારું શિક્ષણ આપે અને ભારતનું ભાવિ ઉજળું બનાવે। થેન્ક યુ। ખૂબ સરસ વાત છે કે એમને નિમણૂક પત્ર કેટલા પ્રયત્નો બાદ મળ્યા છે। હું તો સરકારનો આભાર કરીશ કે એમને નિમણૂક પત્ર વહેલા ને વહેલા તકે આપ્યા। બાળકોના ભવિષ્યને આગળ વધારવામાં તમારું આગળ શું રહેશે? કારણ કે જો બાળકના ભવિષ્યમાં અમારાથી જેટલું થઈ શકે એટલું સારું એમનું ફ્યુચર બને એવી અમારી આશા છે ને એવું અમે પ્રયત્ન કરીશું।